ઉત્તરાયણના તહેવાર વર્ષના સર્વપ્રથમ જો એવા તહેવાર હોય છે જ્યાં પૂરા અમારા જો ગુજરાતમાં ખાસ કરીને અમારા સુરતવાસીઓ ધૂમધામથી તહેવાર મનાવતા હોય છે, પતંગ ચગાવે છે, ઊંધિયા પાર્ટી કરતા હોય છે, આપણે મ્યુઝિક સિસ્ટમ પર ઉપર એન્જોય કરતા હોય છે. ત્યારે આ તહેવાર સારી રીતે જાય એના માટે છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેર તરફથી લાખોની સંખ્યામાં મોટરસાઇકલ ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવેલા છે, નેક ગાર્ડ લગાવવામાં આવેલા છે અને અમે લોકો પૂરા એકદમ કોશિશ કરીએ છીએ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને. તમામ બ્રિजेस વગેરે જેટલા બી પુલો છે, બ્રિજ છે, ત્યાં ઉપર જો કોઈ દોરી હશે કોઈને ઇન્જરી નહીં થાય એના માટે અલગથી સ્ક્વોડ બનાવીને દોરીઓને કપાવવાના કામગીરી બી ચાલુ કરવામાં આવી છે. આવનાર દિવસો બી રહેવાના છે જોઈએ. અને અમારી આપથી એક નમ્ર વિનંતી છે કે જ્યારે આ પતંગ ચગાવો, અગાસી ઉપર જાઓ ત્યારે નાના બાળકોને બહુ ધ્યાન રાખવું જોઈએ. એકલા એને નહીં છોડવું જોઈએ. કોઈ આ પડે નહીં પતંગ લૂંટવામાં અથવા પતંગ ચગાવતી વખતે જો એકદમ અગાસીને કિનારે જતા રહે, બાઉન્ડ્રી વોલ્સ ઉપર ઝૂકે નહીં જોઈએ. એની તકેદારી પેરેન્ટ્સ તરીકે આપ રાખજો જોઈએ. સાથોસાથ જ્યારે આપ મ્યુઝિક સિસ્ટમ વગેરે વગાડો છો તો કોઈ એવા કોઈ ગીતો નહીં વગાડવા જોઈએ જેથી કોઈને લાગણી દુભાય જોઈએ. અને સાથોસાથ જોઈએ આ બધા લોકો પતંગ ચગાવો, કાપો, એન્જોય કરો, ઊંધિયા પાર્ટી કરો, લેકિન એટલા ધ્યાન રાખો કે આપણા ઘર પરિવારમાં નાના બાળકોને ખૂબ ધ્યાન રાખજો. અને કોઈ પણ સામાન બાબતમાં, કોઈ દોરી કપાવવાના બાબતમાં, પતંગ કપાવવાના બાબતમાં, ચગાવવાના બાબતમાં એકબીજા સાથે ઝઘડો નહીં, બલકે આ એવા દિવસ છે કે આપ એન્જોય કરો. ભગવાન સૂર્ય ભગવાનની કૃપા આપ બધા ઉપર રહે એવી હું સુરત શહેર પોલીસ તરફથી અને મારા પરિવાર તરફથી બધા સુરતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.